શું બોલ્યા? એ હેપી બર્થડે એમ કહું. આ તો એમ કયો ને. હારું હારું. હે ભોળા દાદા, તમારા બર્થડે ની તારીખ તો હજી આખી નથી. આ પણ હવે તો નક્કી કર્યું. તિથિ પ્રમાણે બર્થડે ઉજવવો છે અને તારીખ પ્રમાણે બર્થડે ઉજવવો છે. કાલા તો હું તિથિ આજ છે. તો પણ એક કામ કરો ને, વાર પ્રમાણે બર્થડે ઉજવો ને. અઠવાડિયે ને અઠવાડિયે તમારો બર્થડે તો આવે. આ પણ તમે બધા કયો તો અઠવાડિયે અઠવાડિયે બર્થડે ઉજવવી. તો હાલો હાલો કેક કાપો. એ કેક નથી લાવ્યા, આજ અલગ રીતે જન્મ દિવસ ઉજવવાનો છે. કાબળા દાદા તો પછી તો ભોળા દાદાના માણા એમ કે આજ તો ભોળા દાદા તમને બધાને આમાં ગિફ્ટ આપવાના છે એ કે આમાં ગિફ્ટમાં તમને એ જમીન આપવાના છે એ કે એટલે તો એ કે ભોળા દાદા એ બર્થડે ઉજવો એ કે હા ધાઈને એ કે ગિફ્ટ આપવાના છે ભોળા દાદા બધાને એ કે ગિફ્ટ લઈ લેવાની. ભોળા દાદા કે હા એ કે મારા જમીનના ભાગલા પાડીને કે બધાને જમીનના ભાગ આપી દેવાના છે. તે મમરાભાઈ કે વાહ વાહ એ કે તમે જમીન આપવાના છો. તે ભોળા દાદા કે જમીન તો આપવી જ પડે ને એ કે મારા માણાએ આઈડિયા આપ્યો એમ વાત કરે. પછી તો ભોળા દાદાએ કીધું એ કે જાય ગયેલા એ કે આ કેહા કાકાને ને ઝમરૂક કાકાને અને અમથાભાઈને ને એ કે જે જમીન જોવે કે નહીં એ આપી દે જાય એ કે એટલે ટૂંકમાં એ જમીન એ લઈ લે. ભોળા દાદા કે આજ તો એ કે બધાને જમીન આપી જ દેવાની છે એ કે કાંઈ રાખવું જ ન ને એમ કરીને ભોળા દાદાના માણા અને અમથાભાઈ ને એ બધા જાય જમીન જોવા. પછી તો બકુલભાઈ અને મમરાભાઈએ બેએ પૂછ્યું કે હે ભોળા દાદા એ કે તમે કેમ એ કે આવી રીતે કયો છો એ કે જમીન આપવાનું. તે ભોળા દાદા કે તમને બધાને થોડી થોડી જમીન આપી દો તો એ કે તમે પછી બાંધો નહીં એ કે શાંતિવાળું જીવન થઈ જાય. પછી તો અહીંયા ભોળા દાદાના માણાએ કેહા કાકાને જબરૂક કાકાને ને અમથાભાઈને ને તીકમભાઈને બધાને જમીન બતાડી દીધી અને અમથાભાઈને ને તીકમભાઈને સારી ઉપજાઉ જમીન આપી અને જમરૂક કાકાને એને ખંડેરવાળી જમીન આપી દીધી. તે જમરૂક કાકાને કે આને કેમ સારી જમીન આપીને અમને કેમ આવી જમીન આપી કે તે અમથાભાઈ કે અમને જે મળે એ કે અમને આવવા દો ને એ કે આડો પગ હું લેવા કરો. તે એમાં બધા બાંધ્યા એ તે ભોળા દાદાના માણા કે તમારે જે જમીન લેવી હોય ને એ લ્યો. હું પછી ભોળા દાદાનો માણા એમ કહીને વયો જાય તમે તમારી રીતે એ કે જમીનના ભાગ પાડી લ્યો જેને જે જોતી હોય એ કે હું જાઉં. પછી કે જેને જે જોતી હોય ને પછી કે આવો ભોળા દાદા પાસે એમ કરીને ભોળા દાદાના માણા વયો જાય ને આ બેને બધાડતો જાય અહીંયા એમ કરીને એ તો બે બધા બાયું ચડાવવા મળ્યા કે આ જમીન અમારે જોતી સારી જમીન અમારે જોતી એમ કરીને બાંધી પીડ્યા. તે તીકમભાઈ આમ ભાગી જાય ને અમથાભાઈને માર્યો. તે તીકમભાઈએ ધોકો લઈને આવ્યા એવી રીતે એ બાંધ્યા ખૂબ બાંધ્યા. એક આને મારે ને એક આને આ મારે ને એમ બાંધ્યા. તો અહીંયા ભોળા દાદાની વાત કરે તે મમરાભાઈ કે ભોળા દાદા થોડા થોડા પૈસા આપી દો ને એ કે જમીન હારવારી કે તે ભોળા દાદા કે હું તમને રોડ ટચવાળી જમીન તો આપું એ કે એ કેટલી કિંમતી છે એ કે તમને ખબર ન એ કે પૈસા તો એ કે પછી મારે વાપરવા ન જોવે એ કે તમને જમીન તો મોંઘી આપું છું એવી રીતે એ ભાઈને સમજાવે. પછી તો ભોળા દાદાનો માણા લઈ જાય બકુલભાઈને મમરાભાઈની જમીન દેખાડવા. અહીંયા તે જે મમથાભાઈને એને કર્યું એમ કહી એકને સારી જમીન આપે ને એકને મોળી જમીન આપે. તે પાછો ભોળા દાદાના માણાને મારે મમરાભાઈ એ કે આને કેમ આવી જમીન આપી એ કે તે બકુલભાઈએ મારે એ કે આપી હોય કે હરખી મને આપી કે તે જેવું અમથાભાઈને એને કર્યું ને એવું આ બેયને કર્યું કે તમારે જે જમીન જોતી હોય ને એ લઈ લો એમ કરીને આ બે બાંધ્યા. એ કે મારે આ જમીન જોતી આને રોડ ટચની જમીન જોતી એવી રીતે બાંધ્યા. તે આવડા બેને બધાને બધાડ્યા અને ભોળા દાદાને એને એવું નાટક કર્યું કે આ બધાને બધાડીને આપણે ટૂંકમાં ખોટું ખોટું આવું કરવું એમ બેન બધાડ્યા.